ભૂપતભાઈ ઇમ્પેક્ટફુલ કેરેક્ટર હે અરે ભૂપતભાઈ તમને ફોન કર્યો તો નહીં આવી જાય કે જે વિડીયોમાં આવતું નથી પણ વિડીયો માટે જરૂરી કેરેક્ટર હે એવું અઠે ગઠે થઈ ગયું હે. મેં કર્યું નહોતું. હું એક વિડીયોમાં બોલ્યો હતો અને પબ્લિકે પકડી લીધું. જેમ મારા વિડીયોમાં બાથરૂમ નું પબ્લિકે પકડી લીધું ટેણી ભાઈને બેગીમાં બતાવું તે 2 મિનિટ હું જરાક બાથરૂમ જતું એવી રીતના ભૂપતભાઈને પકડી લીધા. અને આવું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વર્ષોથી દયાની માં હજી આવી નથી પણ પબ્લિક ને જોવી છે કે ભાઈ દયાની માં બતાવો. જીવ દયા બેન કોણ હે એવી રીતના ભૂપતભાઈ કોણ હે. પણ હા આપણે ક્યારેક લઈ આવીએ એવું કઈ નથી કે આપણે એટલી વ્યવસ્થા થઈ ગઈ કે કોકને ભૂપતભાઈ બનાવી તો ઈ ભાઈ ભૂપતભાઈ બેસ્ટ કરશે એની રીતે. તો આપણે ક્યારેક ભૂપતભાઈ લઈ આવતું હોત. બરોબર. હજી એક હે રસીલાબેન પણ હું રસીલાબેન હારે ચર્ચા કરતો એવી રીતે બતાવ્યા. રસીલાબેન વાતો ઓછી કરો મારે હવાર કન્ટેનર ભરવાનું. વધારે પડતા વિડીયોમાં એ બેનને મેં કામવાળા તરીકે બતાવ્યા કે રસીલાબેન કરીને કોક તમારા ધંધાની જગ્યા ઉપર કાંઈક કચરા પોતાનું કે ગમે કાંઈક કામ કરતા હોય એવી રીતે બતાવ્યા.